चलो मित्रों, आज આપણે મસાલા ભાત એટલે કે મસાલા ખીચડી, જેને મસાલા પુલાવ તરીકે પણ ઓળખવામાં આવે છે, મિક્સ સબ્જી પુલાવ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો ચલો આજે મસાલા ભાત કે મસાલા ભાતને બનાવીએ। કેવી રીતે બનાવવાના છે એ થોડી ટ્રીપ હું તમને બતાવી દઉં। આ છે મસાલા પુલાવ। चलो આપણે મસાલાવાળી ખીચડી બનાવવા માટે આપણે જોઈશે બાસમતી રાઈસ, મિક્સ તુવેર દાળ, મગ દાળ, અડદ દાળ એવી મિક્સ દાળ નાખવાની છે। અને આ ઉપરાંત એની અંદર ગાજર, લીલું મરચું, ડુંગળી તથા બટેકા નાખીને આનો વઘાર કરીશું। પછી આ પુલાવ બનીને તૈયાર થશે। એને પુલાવ પણ કહી શકાય છે અને વઘારેલી ખીચડી પણ કહી શકાય છે। તો ચલો હવે આપણે બનાવીશું। મિત્રો, હવે આપણે ખીચડી બનાવવા માટે અડધી ચમચી જેટલું હળદર, 1 ચમચી જેટલું મીઠું નાખીશું અને અડધી ચમચી જેટલું મરચું નાખીશું। મરચું તમે સ્વાદ અનુસાર નાખી શકો છો। હવે આપણે થોડી 1 ચમચી જેટલી રાઈ લઈશું અને વઘાર આપણે કરીશું। જીરું તમારી પાસે ટચ કરતા હોય તો ટચ કરતા કરા। હવે આપણે આ તૈયાર કરેલો મસાલો હવે આપણે ભીના કરેલા ભાત અને દાળ